टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે મળશે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક। રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી વિતરણ અંગે સમીક્ષા કરવામાં આવી છે। રસ્તાઓ પર પડતા ખાડા અને તેના સમારકામની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવ અને પુનઃસ્થાપન અંગે પણ ચર્ચા કરવામાં આવી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આજની બેઠક ઘણી મહત્વપૂર્ણ છે। કયા કયા મુદ્દાઓ છે કે જેને લઈને આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે? જી જયેશ, રાજ્યમાં જે રીતે ચોમાસાનું વાતાવરણ છે અને એ દરમિયાન પણ ગંભીરા બ્રિજ બાદ જે બ્રિજની ચકાસણી અને મરામતની કામગીરી છે તે સતત ચાલી રહી છે, તેની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જ આગામી સમયમાં ચોમાસું સત્ર 2 દિવસથી આવી રહ્યું છે તે અંગે પણ ચર્ચા છે તે કરવામાં આવશે। મુખ્યપ્રધાન દ્વારા ગત સપ્તાહ બજેટ અંગે તમામ વિભાગો સાથે બેઠક યોજાઈ હતી, ત્યારે જે પણ બજેટ ગયા સત્રની અંદર ફાળવણી કરવામાં આવી હતી તેમાંથી કેટલી કામગીરી પૂર્ણ થઈ, કેટલી કામગીરી બાકી છે તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ સુધી વરસાદી જે પાણી છે તે નથી પહોંચ્યું, તો તેના કારણે કેટલાક વિભાગોની અંદર કેટલાક જે જિલ્લાઓ છે ત્યાં નુકસાનીની પણ વાત બહાર આવી રહી છે। તો અતિવૃષ્ટિ અને પાણી ચોમાસાના વરસાદના ન હોવાને કારણે જે પાક નુકસાન છે તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। 15મી ઓગસ્ટનો આ વખતનો રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં પોરબંદર ખાતે યોજાવાનો છે તેની પણ ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે જ ઓપરેશન સિંદૂરને લઈને લોકસભાની અંદર જે પ્રકારે ચર્ચા થઈ હતી, ત્યારબાદ રાજ્યની અંદર આગામી સમયમાં રાજ્ય સરકાર ઓપરેશન સિંદૂરને લઈને કોઈ કાર્યક્રમ છે તે કરવા માંગતી હોય તેને લઈને પણ ચર્ચા છે કરાશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।